ભાગવતનું મહાત્મ્ય. તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નુમઃ. આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક આ ત્રિતાપનો નાશ કરનાર પરમાત્મા શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. જે જીવ શ્રી કૃષ્ણનું શરણું લે છે એ નિર્ભય બને છે. તત્વદ્રષ્ટિથી પરમાત્માનો સંબંધ જ સાચો સંબંધ છે. પરમાત્મા મારા છે અને હું પરમાત્માનો છું એ જાણે તે નિર્ભય બને છે. પણ ભીતિ વગર પ્રીતિ થતી નથી. કાળ અને મરણની ભીતિથી પરમાત્મામાં પ્રીતિ થાય છે. માટે ધર્મની અને કાળની ભીતિ રાખજો. મનુષ્ય હંમેશા આ જાતની બીક રાખે તો તેનાથી પાપ નહીં થાય. કાળની ભીતિ કામનો નાશ કરશે. ભક્તિમય અને પ્રેમમય જીવન ગાળે તે કાળ પર વિજય પ્રાપ્ત કરે છે. પરમાત્મા સાથે પ્રેમ કરો તો કાળની બીક નહીં લાગે. અહીં એકલા કૃષ્ણને નહીં, શ્રી કૃષ્ણને વંદન કર્યું છે. શ્રીનો અર્થ છે રાધાજી. જગતનો આધાર કૃષ્ણ છે અને કૃષ્ણનો આધાર રાધા છે. શ્રી રાધાજીની કૃપા વિના જીવ શ્રી કૃષ્ણ પાસે જઈ શકે નહીં. માયા કોઈને છોડતી નથી, પણ રાધાજીનું જે કીર્તન કરે છે, રાધાજીના નામનો જપ કરે છે, તેને માયા ત્રાસ આપતી નથી. શ્રી રાધાજી જીવનો બ્રહ્મ સંબંધ કરાવે છે. આથી વૃંદાવનના સાધુઓ આખો દિવસ શ્રી રાધે રટે છે. પરમાત્માને હાથ જોડીને મસ્તક નમાવવું જોઈએ. હાથ ક્રિયાશક્તિનું પ્રતીક છે. હાથ જોડવાનો હેતુ છે કે હું મારા હાથે સત્કર્મ કરીશ. મસ્તક નમાવવાનો હેતુ છે કે પરમાત્મા, મેં મારી બુદ્ધિ, મારો અહંકાર આપને અર્પણ કર્યો છે. એટલે વંદન કરવું એ ક્રિયાશક્તિ અને બુદ્ધિશક્તિનું પરમાત્માને અર્પણ કરવું એવું ગણાય. પરમાત્માને વંદન કરવાથી પાપ અને તાપનો નાશ થાય છે. નિર્ભય થવું હોય તો પ્રેમથી, સદ્ભાવથી, કેવળ શરીરથી નહીં પણ હૃદયથી શ્રી કૃષ્ણને વંદન કરજો. અંતઃકરણપૂર્વક, ભાવપૂર્વક પ્રભુને વંદન કરજો. ભાગવતનું મહાત્મ્ય. નૈમિષારણ્યમાં ઋષિમુનિઓનું જ્ઞાન સત્ર. નૈમિષારણ્યમાં બ્રહ્મ સત્રનો આરંભ થયો. 88,000 ઋષિમુનિઓ એકઠા થયા. તે વખતે ભગવદ્ ભક્તિ અને તત્વચિંતનની ચર્ચાઓ થઈ. તેમની વચ્ચે સત્સંગ થયો. આ સભામાં સૂતજી પણ હાજર હતા. મુનિ શૌનક સૂતજીને પૂછે છે, હે સૂતજી, અમારા કાનને પરમ આનંદ આપનાર, અજ્ઞાનનો નાશ કરનારી શ્રેષ્ઠ કથા આપ અમને કહો, જેથી ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને વિવેકમાં વૃદ્ધિ થાય, એમ જ માયા અને મોહનો ત્યાગ થાય. આ ઘોર કલયુગ આવતા દરેક જીવ આસુરી ભાવ પામ્યો છે. તો આ સંસારના દુઃખો દૂર કરવા અને શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરાવનાર શ્રેષ્ઠ સાધન અમને જણાવો. શુકદેવજીની કથા. જેમણે કોઈ કર્મ કરવાના રહ્યા જ ન હતા તેવા શુકદેવજી જન્મથી જ એકલા ચાલી નીકળ્યા. ત્યારે તેમના વિરહથી વ્યાકુળ થયેલ વ્યાસજીએ હે પુત્ર એમ ઊંચા સ્વરથી કહ્યું. ત્યારે શુકદેવજી મય થઈને વૃક્ષોએ ઉત્તર આપ્યો હતો, તે સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલા શુકમુનિને હું પ્રણામ કરું છું. આમ નૈમિષારણ્યમાં બ્રહ્મસત્રનો આરંભ થયો ત્યારે વ્યાખ્યાતા સૂતજીએ શૌનકાદિ મુનિઓને કહ્યું હતું. આમ સૂતજીએ વંદન કરીને કથાનો આરંભ કર્યો તો શૌનકજી સૂતજીને કહે છે, અમારે કથા સાંભળવી નથી પણ કથાનો સાર સાંભળવો છે. અમને એવી કથા સંભળાવો કે અમારી શ્રી કૃષ્ણ પ્રત્યે ભક્તિ દ્રઢ થાય, અમને શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થાય. સૂતજી કહે છે, કલિયુગના જીવોને કાળરૂપી સર્પોના મુખમાંથી છોડાવવા માટે જ શ્રી શુકદેવજી ભગવાને ભાગવત શાસ્ત્ર કહ્યું છે. પૂર્વજન્મનું પુણ્ય હોય તો જ ભાગવત શ્રવણનો લાભ મળે છે. શ્રી સુખદેવજી પરીક્ષિતને કથા કહેવા સભામાં બેઠા ત્યારે દેવો અમૃતનો કળશ લઈને ત્યાં આવ્યા હતા. કહ્યું, આ સ્વર્ગનું અમૃત લઈ બદલામાં કથારૂપી અમૃત અમને આપો. આ રીતે બદલો થાય. પછી પરીક્ષિત રાજા અમૃત પીએ અને અમે સર્વ ભાગવતી રૂપી અમૃત પીશું. પરીક્ષિત રાજા અમૃતનું પાન કરીને અમર બનશે, એટલે તેમને કથા સાંભળવાની જરૂર નથી. આથી શુકદેવજી રાજા પરીક્ષિતને પૂછે છે, તમારે સ્વર્ગનું અમૃત પીવું છે કે કથાનું અમૃત પીવું છે? રાજા પરીક્ષિત આ બંનેનો લાભ પૂછે છે. ત્યારે શુકદેવજી કહે છે, સ્વર્ગનું અમૃત પીવાથી પુણ્યનો ક્ષય થાય છે પણ પાપનો ક્ષય થતો નથી. જ્યારે કથાના અમૃતથી પાપનો ક્ષય થાય છે તેમજ ભોગ વાસનાનો પણ વિનાશ થાય છે. ત્યારે પરીક્ષિત કહે છે, મહારાજ, મારે સ્વર્ગનું અમૃત પીવું નથી, મારે તો કથાનું અમૃત પીવું છે. આમ ભાગવતની કથા દેવોને પણ દુર્લભ છે. ભાગવતના શ્રવણથી પરીક્ષિતનો 7 દિવસમાં મોક્ષ થયો જોઈને બ્રહ્માને પણ આશ્ચર્ય થયું. તેમણે સત્યલોકમાં કાંટો બાંધી સર્વ સાધનો તોળ્યા હતા. સર્વ સાધનો હલકા થયા ત્યારે ભાગવત પ્રમાણમાં ભારે થયું હતું. કથા સાંભળી પરીક્ષિતને લેવા વિમાન આવ્યું હતું.
પરીક્ષિત વિમાનમાં બેસી પરમાત્માના અમરધામમાં પહોંચ્યા હતા. પૂર્વે સનકાદિક મુનિઓએ ભાગવત નારદજીને કહ્યું હતું. જો કે નારદજીએ બ્રહ્માજી પાસે સાંભળ્યું હતું, પણ સપ્તાશ્રવણનો વિધિ અને મહિમા સનત કુમારોએ તેમને કહ્યો હતો. કૃષ્ણાર્પણ.